રાઈસ બની ગયા છે, મસ્ત બનાવી છે કઢી, ચાય ગરમ ચાય. તો જો ગાઈસ જાનવીની ફેવરેટ આઈટમ આવી ગઈ છે અને જાનુ પહોંચી ગઈ છે લેવા માટે ટકટકિયા રોસ્ટેડ આવે ને એ બેસી ગયા છે ફ્રાઈમ્સ જમવા માટે. એની ફેવરેટ વસ્તુ કાજે મસ્ત મજા આવી જાય ને તો પેલા સંકેલી દીધા. અને હવે તો જો બર્થડે ગર્લ આવી ગયા છે અને ફૈબાની ફરમાઈશ હતી કે પહેલા આપણે સ્પાઇરલ પોટેટો જમવું. અમે જીકે પારેખ હોલની બાજુમાં તો અત્યારે આપણે આવ્યા છીએ શ્રણિકભાઈ પાસે સ્પાઇરલ પોટેટો જમવા માટે. તો જો ફ્રેન્ડ્સ હવે અમે સ્પાઇરલ પોટેટો જમીને આવી ગયા છીએ કુલચે અમૃતસર વાલેમાં. અને જાનો શું મંગાવ્યું તે? મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે જો અમે હાથમાં કોફી લઈને વ્લોગ શૂટ કરીએ છીએ અને તમને લોકોને આઈડિયા છે તે કે મમ્મીની લોકો ટ્રીપ પર ગયા છે. એ લોકોની બહુ લાંબી એવી ટ્રીપ છે એટલે એ 20-25 દિવસ પછી આવશે. નહીં તો આપણે 3 દિવસમાં કેટલા કાળા થઈ ગયા છે. તડકો લાગ્યો ને આપણે શિવરાજપુર બીચ વાળો. હા, બહુ લાગ્યો. બીચ વાળો તડકો વધારે લાગ્યો. બીચ ચાલુ હતું પણ એક્ટિવિટીઝ બધી બંધ હતી. હવે તો કદાચ બીચમાં એન્ટ્રી બંધ કરી દીધી છે. તોફાન આવ્યું ને, સાયક્લોનિક એટમોસ્ફિયર થઈ ગયું ને એટલા માટે. કરંટ આવ્યો છે બહુ બધી. તો જાનવીજી, કેવો રહ્યો તમારો દ્વારકાનો એક્સપિરિયન્સ? બહુ મસ્ત, મજા આવી પણ ભીડ બહુ હતી. એક ખાલી તડકાથી ત્રાસી ગયા, બાકી મજા આવી. ભીડને બી ટેકલ કરી લઈએ આપણે, ઈ બી ચાલે. પણ તડકો હાઈપર હતો ને, ગજબ. હાઈપર સનલાઇટ હતી, સ્કિન બર્ન જ કરી નાખે સીધી. કા હાઈપર સનલાઇટ હતી. અમે એવું એક એક્સપિરિયન્સ મિસ લાગ્યું હતું કે ભાઈ વરસાદ આવ્યો ને તો થોડીક ઠંડક થઈ ગઈ એટલે અમે લેટ ગયા. જવાનો પ્લાન તો ઘણા ટાઈમથી હતો પણ અમે લેટ ગયા સ્પેશિયલી કે વરસાદ આવી ગયો ને તો ઠંડક થઈ જશે. વરસાદનું આગમન થયું નહીં. વરસાદ તો આવી ગયો તો ન્યાય તે પણ કદાચ ઠંડક ન થઈ, પાછો બફારો થઈ ગયો. આપણે અહીંયા કેમ પાછો બફારો થવા માંડ્યો એવી રીતે. અને હોટલો બહુ ત્રાસ કરાવી દીધો. હોટલ જ ન મળે જ નહીં હોટલ જ ન મળે છે એ વાત. કેટલી ગોઈતી મેં ખુદે 50 હોટલમાં પૂછ્યું અને 10 ધર્મશાળામાં પૂછ્યું ત્યારે માંડ એક જગ્યાએ રૂમ મળ્યો. કા ગાંડા થઈ ગયા અમે હોટલ ગોતીને તો 2 થી 2.5 કલાક હોટલ ગોતી. એટલે આમ સ્ટ્રગલ વાળી ટ્રીપ હતી અમારી, આમ મજા વાળી ટ્રીપ હતી. કાચા મજા બહુ મજા આવી, જલસો પડી ગયો. તો જે લોકોએ વ્લોગ્સ ન જોયા દ્વારકા ટ્રીપ વાળા, જલ્દીથી જોઈ આવો અને આ વિડીયોને હંમેશા આ વ્લોગને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ્સ કરજો અને વિડીયોને શેર કરજો. હવે અમે કોફી પી લઈએ ને આપણે પછી મળીએ. તો ગાઈસ અત્યારે બધું કામ થઈ ગયું છે. કપડા ધોઈ નાખ્યા છે, સૂકવી નાખ્યા છે અને સુકાઈ ગયા હતા એ લઈ લીધા છે. અને રસોઈની અંદર છે ને હું તમને બતાવું. રાઈસ બની ગયા છે, મસ્ત બનાવી છે કઢી, સરસ મજાની ખાટી મીઠી, બાજુ કેરી, પછી ખલેલા અને મારી ફેવરેટ આલુ બદામ છે ને એટલે આલુ બદામ લઈને આવ્યા છે. કારેલા અને મરચાંનું શાક લઈને આવ્યા છે. અને બનાવવાનું છે આજે મઠ બનાવવાના છે. એની માટે લસણ ફોલું છું, પછી લસણ ફોલીને પછી આપણે મઠ છે એ વઘારી નાખશું. વાતાવરણ તો મસ્ત વરસાદ જેવું છે પણ વરસાદ આવે ન આવે કઈ ખબર નથી. આવે તો મજા આવે, નાઈ લેશું. મમ્મી નથી એટલે થોડું ઘરે આમ કંટાળો આવે, ગમે નહીં એકલા. મમ્મી હોય તો ક્યાં દિવસ વયો જાય ને ખબર જ ન પડે, એવું થાય. કઈ નહીં, મમ્મી લોકો આવી જશે જલ્દી. અને અમારા વિડીયો ને જો તમને ગમતા હોય અમારા વિડીયો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે અમારે 1000માં થોડાક જ ઘટે છે સબસ્ક્રાઇબર, તો પૂરા કરે છું. આપણે આવી ગયા છીએ અત્યારે ઘરે ઓફિસથી, થોડોક આજે વહેલો છે કેમ કે કામ પતી ગયું હતું અને જાનો થાળ રેડી કરે છે એટલે હું ઘરે આવી છું ઉપર. આજે જમવામાં બનાવ્યું છે મસ્ત મજાનું મગ મઠનું શાક, સાથે છે કઢી, ભાત અને રોટલી. અત્યારે જાનો છાશ કાઢે છે અને જાન કેવો લાગ્યો તો પછી
તમે લોકો બી જોયું હશે આનું કુકિંગ કરતી હતી વાળો વ્લોગ. અને હવે આપણે ઉપર થાળ ધરી આવીએ છીએ. ગરમી તો ફૂલ છે ગજબની, વાત જ પૂછવામાં તમે, કે ફૂલ એમ ફૂલ ગરમી પડે છે. અને હવે આપણે થાળ ધરીને જમવા બેસી જઈએ. તો જો આપણે આવી ગયા છીએ નીચે કોફી ને બનાવવા માટે. અને હું ખલેલ રોટી ખાઉં છું સાથે સાથે, કે બા ખલેલ લાવ્યા હતા. અને બીજું શું લાવ્યા ચાલ? આલુ બદામ મારી માટે લાવ્યા છે. ચાંદની ફેવરિટ છે. અને ચાંદ કઈ શું કરસ તું? આખા નાખી ભરી જ નતા ચમચી અંદર ફીટ ન થતું. અચ્છા એવું થાય છે. કેવી રીતે કરો થઈ જાય? હા એવું છે આખું. અને અત્યારે ચાનો કોફી તો બનાવી નાખી છે. હવે ચા બનાવે છે બાન દાદા માટે. ચાય ચાય ગરમ ચાય. બોલ તો બોલ બોલ. ચાય ચાય ગરમ ચાય ચાય. કેમાં બોલે એવું? ટ્રેનમાં બોલે. આપણે ઓલું યાદ આવી જાય ને ક્યારેક ક્યારેક, ફૂટ મસાજ. હા ફૂટ મસાજ. ઓલો લિસ્ટ લઈને આવે કા મેનુ કાઢે તો થઈને આવે. સાથે ચાલીએ ને તરત મેનુ લઈને આવે કે જો ને ફૂટ મસાજ કરાવવાને. હા એવી રીતે. અચ્છા અત્યારે કોફી પીવાનો પ્લાન છે. અને વ્લોગ એડિટ કરતો હતો. જર્મન સ્ટુડન્ટ્સ આવ્યા હતા ભણવા માટે. બે કામ કરતા હતા. ઘડીક સુઈ ગઈ હતી ક્યાં જાણતો. પણ મને એ લોકો આવવાના હોય ને ત્યારે ધૂમ ખાવ મારો ટાઈમ માં દે છે. પણ ત્યાં આવી છે. હા તોય તો કલાક સુતી ચાલ. એક કલાક કાંઈ નથી સુતી. પોણી કલાક તો સુતી જ તો. ખુલ્લાનું પડી બે પડી ગયા હાથમાં. તો ચાલો હવે મેં ચા કોફી પી લઈએ અને ખલેલા બી ખાઈ લઈએ. મસ્ત મજાના. તો જો ગાઈસ જાનવીની ફેવરેટ આઈટમ આવી ગઈ છે. અને જાનુ પહોંચી ગઈ છે લેવા માટે. રોસ્ટેડ આવે ને શું લીધું જાનતે? કેટલા થશે? 40 રૂપિયા. 30 છે 10 લાવવાના. 30 તો લેતા આવ્યો. તો આવી રીતે મસ્ત મજાનું કરે આખું. ફૂલ ઈચ્છા થઈ ગઈ હતી કા? ના ઋતુની ફેવરેટ છે. હે અલગ અલગ શેપ છે. સ્ક્વેર છે, એબીસીડી છે, જ્યાં જ્યાં સ્ટાર છે. આપણે આ બે લીધા છે. અચ્છા સ્ટીક અને ઓલા ફ્રાઈમ્સ. બેસી ગયા છે ફ્રાઈમ્સ જમવા માટે. એની ફેવરેટ વસ્તુ કાજે મસ્ત મજા આવી જાય છે ને. તો પેલા સંકેલી દીધા અને હવે ભૂંગળાની ધબધબાટી બોલાવે છે ફ્રાઈમ્સની કા. રોસ્ટેડ ફ્રાઈમ્સ છે કા. રોસ્ટેડ રેતીમાં છે. એવું તેલમાં નહીં રેતીમાં. તો ફ્રેન્ડ્સ અમે આવ્યા છીએ અત્યારે હિના ફીબાની બર્થડે પાર્ટીમાં. આજે ફીબાનો બર્થડે છે અને અમને પાર્ટી આપે છે. તો અમે આવ્યા છીએ કુલચે અમૃતસર વાલેમાં, રિંગ રોડ સાઈડ છે. અને ફૈબાની વેઇટ કરીએ છીએ કે જલ્દી ફૈબા આવે ને અમે ડિનર કરી લઈએ. અમારે થોડુંક લેટ થઈ ગયું હતું આવતા, કેમ કે થોડુંક કામ આવી ગયું હતું એટલા માટે. ગેસ્ટ આવી ગયા હતા કા આપણા ઘરે, એટલે થોડુંક લેટ થઈ ગયું આપણે, નહીંતર ક્યારનું આવી જવું હતું. એટલે હવે ફૈબાની વેઇટ કરીએ છીએ, આવે એટલે જમી લઈએ અને ફૂલ મોજ કરીએ, બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરીએ ફૈબાની. આપણે કેક લાવવાની જરૂર હતી. હા મને એવું લાગતું હતું, પણ પછી છે ને બહુ બધા આવી ગયા કે નહીં કરે, એટલે પછી આવ ડિસ્ટર્બ થઈ ગયા. મારો વિચાર હતો કેક લેતા થાય ફૈબાની એમ. કઈ જમીને કેક ખાવા લઈ જશું આપણે ફૈબાને, અમારી તરફ ઓલા પડે આપણે. હા બેકર્સ ક્લબમાં કેક જમવા લઈ જશું. મારા હેર બહુ લોંગ થઈ ગયા, કાલે કટ કરવાનો વિચાર છે. તો ગાઈસ હું કટ કરાવું કે ન કરાવું, તમે જરાક કમેન્ટ કરજો. તો જોકે તમારા વ્લોગ આવશે ત્યાં સુધી મારા હેર કટ થઈ જશે. એવું છે. તો જે લોકોએ અમારો દ્વારકાની ટ્રીપ વાળો વ્લોગ ન જોયો હોય એ અત્યારે જઈને જોઈ આવો. અને આ વ્લોગ જોતા હો તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ફૈબા આવે એટલે કુકિંગ ચાલુ કરી દઈએ છીએ અમે. ફૂલ ભૂખ લાગી છે. તો જો બર્થડે ગર્લ આવી ગયા છે અને ફૈબાની ફરમાઈશ હતી કે પહેલા આપણે સ્પાઇરલ પોટેટો જમવું. અમે જીકે પારેખ હોલની બાજુમાં, માધવ આઈસ્ક્રીમની બાજુમાં એક્ઝેક્ટ છે, શ્રીનિકભાઈ શેઠ, એની સ્પાઇરલ પોટેટો જમવા આવ્યા છીએ. અમે ટેસ્ટ નથી કરી કાજન, ફર્સ્ટ ટાઈમ છે અમારે બેયની માટે.
જોઈએ કે કેવી હોય છે અને કેવી મજા આવે છે જમવાની. સાદી નહીં નહીં, આપણને આ ફાવશે. તમારે સાદી જમવીશ? તો તમે આટલી બધી એકલી નહીં ખાવ, તમે ચખા અચ્છા. ખવડાવજો તો હા તો સાદી લઈ લ્યો. એક આપો પેરી વાળી સાદી હું ખાઉં ને એવી. તો જો મસ્ત મજાની અમને સ્પેશિયલ ચીઝ વાળી બનાવી દીધી છે ભાઈ. જાન કેવી લાગી ફર્સ્ટ એક્સપિરિયન્સ? બહુ મસ્ત. ફૈબાને બહુ ઈચ્છા હતી બેયને ખવડાવવાની. હા ફૈબા ઘણા ટાઈમ થી કહેતા હતા. ઘણા ટાઈમ થી કહેતા હતા આપણે જશું તમને ટેસ્ટ કરાવીશું. આજે ફાઇનલી વારો આવ્યો. ભાઈનો લોકમાં લઈ લેવો જ ને. લીધું એમનો લીધું ને. તો અત્યારે આપણે આવ્યા છીએ શ્રણિકભાઈ પાસે સ્પાઇરલ પોટેટો જમવા માટે, અને એકદમ પ્યોર ઓઇલ છે એમાં બનાવે છે. અને અત્યારે આપણે એક તો જમી લીધું, તો બીજાનો ઓર્ડર આપ્યો છે કેમ કે જાનુને વધારે પડતો ભાવી ગયો એટલે. તો અત્યારે કયું બનાવો છો તમે? પેરી પેરી મસાલા. અચ્છા. બીજા લોકોની કમ્પેરમાં તમારું શું સ્પેશિયાલિટી છે સ્પાઇરલ પોટેટોમાં? સ્પેશિયાલિટીમાં એવું છે કે આપણે જે બટેકા યુઝ કરીએ છીએ એ પ્યોરલી જે વેફરના બટેકા આવે એ યુઝ કરવામાં આવે છે. જે રેગ્યુલર બટેકા આવે એ નથી આપણે યુઝ કરતા. અચ્છા. અને મેયોનીઝમાં ને એમાં? મેયોનીઝમાં આપણે ક્રોપીનો બ્રાન્ડ યુઝ કરીએ છીએ. અચ્છા. હા. અને મસાલા ને એવું બધું તમે જાતે જ બનાવો કે પેકેટ્સ વાળા? નહીં, જાતે. એટલે ક્વોલિટી મેન્ટેન રહે એના માટે. ક્વોલિટી મેન્ટેન રહે. અચ્છા. અને તમારું આપણું લોકેશન આમ શું કહી શકાય વ્યુઅર્સ ને? 150 ફૂટ રિંગ રોડ ઉપર હા. જીકે પરી કોલોની પહેલા હા. આપણે બીએમસી નો જે પાર્ટી પ્લોટ છે ત્યાં. ઓકે. તો ગાઈસ જરૂર તમે એકવાર ટ્રાય લેવા આવજો. એકવાર આવશો એટલે તમને ભાવી જશે. અમારું તો ફર્સ્ટ ટાઈમ હતું. તમે રિવ્યુ જાની પાસેથી ટેસ્ટ કરાવવા લાવ્યા હતા. ફેબા બધાને ટેસ્ટ કરાવવા લાવ્યા અહીંયા. પછી બધા એના ગ્રાહક થઈ જાય. આમ જોઈને તો ફૈબા ફ્રીમાં માર્કેટિંગ કરી દેશ કા? ફૈબાને ફ્રીમાં જમાડવું પડે ને. તો જો એકદમ પ્યોર ઓઇલ છે. બીજે બધે તમે જમવા જાઓ તો એકદમ બ્લેકિશ જેવું હોય. અત્યારે આપણે જે ઓઇલ યુઝ કરે છે ભાઈ એકદમ પ્યોર છે અને એકદમ ક્લીન, જેમાં ઇમ્પ્યોરિટીઝ સાવ લો છે એમ. અને સ્ટોર બી બહુ મસ્ત એવો છે અને સાવ રોટ જ છે. તમને લોકોને તરત મળી જાય. જો આમે જુઓ તો ચામુંડા છે, આ સાઈડ જાઓ તો માધવ પાનની એક્ઝેક્ટ બાજુમાં, માધવ ગોળા પાનની એની એક્ઝેક્ટ બાજુમાં છે. તો જો ફ્રેન્ડ્સ હવે અમે સ્પાઇરલ પોટેટો જમીને આવી ગયા છીએ કુલચે અમૃતસર વાલેમાં. અને જાનો શું મંગાવ્યું તે? મેં ચીઝ કુલચા મંગાવ્યા છે. અમે સ્પાઇરલ પોટેટો બે જમ્યા એટલે પછી ભૂખ ઓછી છે એટલે ફેબા કે આપણે બધા એકમાંથી જ જમીએ એમ. કેમ કે ભૂખ લાગશે તો પછી મીન્સ કેવી ભૂખ છે એની ઉપર ખાલી ખોટું વેસ્ટ કરવું. ટ્રાય કરવાના. હા, મને એક જ બટકું આપજે. કેમ કે અહીંયા બી અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ ખાવું જ નથી મારે. અને તો અહીંયા અમારો વ્લોગ ચાલુ છે.